મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના વ્લોગમાં. ચશ્મા કાઢી લે. અમારા વોટ પોજી નીતિનભાઈ, હવે આ મોકો તો કાંઈ પણ કરી લો બધા. અહીંયા જરા આપણા બધા માણસો. હલો ફોજી તો જો કાં છેડ્યો જો. એને કોઈ ન ભૂગે ભાઈ. જો જોઈએ માર ઠેકડો સિસ્ટમ ફાડ દેંગે. ઝુડિયોમાંથી કપડા લઈ આવે, ચશ્મા કોકની બૂસ મારી લઈ ને પછી જો જો આમે કિરણ ને આવી ગયો છે, ધમો ની આવે. હવે હાલો આપણે ક્યાં જવું? તો કેમ છો મારા વાલા મિત્રો, સ્વાગત છે તમારું એક મારા સરસ મજાના વ્લોગમાં. બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. કેમ છો ભાઈ બધા? મજામાં? ઉભરો હું ચશ્મા પહેરી લઉં. अबे साले तभी मेरा माफ करना गुस्से में. હા હવે કેમ લાગુ છો? રેડી લાગુ ને? नहीं તો ભાઈ અત્યારના વાગી ગયા છે કેટલા ખબર? 12:30, 1, 2 એટલા કાંક વાગ્યા. મને કઈ ખબર નથી, મારી ઘડિયાળ બંધ છે, ચાર્જિંગ નથી એમાં. તો ભાઈ આપણા બે મહેમાન આવ્યા છે, ગામડેથી આવ્યા છે ભાઈ. એક ફોજીભાઈ છે, પછી એક આપણા નીતિનભાઈ છે, ચક્કીબેન, અને અમે બધા ધાબે બેઠા છે. એ આગળ આવે પછી તમને એને વાત કરાવું. અત્યારે કોણ કોણ છે? અમે હજુભાઈ છે અહીં જરી મીરા. એ મીરાને લાવતો. મીરા જો આગળ બેહાડ દે. આવી આવી એમાં ઢીંગલું મગ 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 અહીં જો બોલાવે તો કા કાકા કે કાકા કાકા એમ જાવું એને મમ્મી પાસે જવું. કાકા કે પેલા કાકા ચશ્મા કાઢી લે. કાકા તો ભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી દેજો એક મસ્ત મજાની. અને વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરજો પાછા. તો આપણે વ્લોગની શરૂઆત કરી છે તો કાંઈ વાંધો નહીં. વાળી કાંઈક જઈએ રખડવા. કોણ કોણ આવ્યો કંઈ ખબર નથી. આગળ ઓલા બે ફોજીભાઈ આપણા મારા ગામના બે છે, અહીં સુરત આવ્યા છે. ફોજી સાહેબ ને ચક્કી આગળ આવે એટલે તમને એની સાથે મુલાકાત કરાવું. ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. અને ભાઈ આજ મોડો વ્લોગ ચાલુ કર્યો કેમ કે હું ઉઠ્યો હતો સવારે, મોડો ઉઠ્યો ત્યાં કે વ્લોગ બનાવવાનો મેળ ન આવ્યો. હા કાકા ટીંગી બેનના અમારે ફોટો શૂટ કરતા હતા અહીં ધાબા ઉપર મસ્તીનું. ફોટો શૂટ કરી લીધું. કાંઈ નહીં, હવે કન્ટિન્યુ વ્લોગમાં બનાવ્યો વાળી ઘડી ઘડીને મળી જાય. તો ભાઈ અત્યારે અમે નીકળી ગયા છે રખડવા માટે. બધાય ડેડિકો છે ભાઈ, જોતો ખરી ભાઈ. હા જરા અમારા ફોજી સાહેબ કેમ છે? વાંધો નહીં, ઇન્ડિયન આર્મી ફોજી. અને આ અમારા વોટ ફોજી નીતિનભાઈ. હવે આ મોકો તો કાંઈ મારી શક્તિ આવી ગઈ, સુરત આવી ગઈ. સુરત મેથી બોલાતો હતી, આવ્યો પૈસા મળવા આવ્યો તને. કાંઈ નહીં ભાઈ, હવે જો અમે જઈએ છીએ ધીમે ધીમે રખડવા બાજુ. આ બાજુ તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. અમે ક્યાં જઈએ તમને હવે બતાવતો રહી. મજા આવશે વ્લોગ જોવાની. તો ભાઈ મેરડી માના દર્શન અત્યારે થઈ ગયા છે. ભાઈ ત્યાં કરી લીધા? જો ભાઈ મેરડી માના દર્શન તમે પણ કરી લો બધા. ફોજીભાઈ જો ફોટા પાડે છે. ફોજીભાઈ દર્શન કર્યા કે? હા ભાઈ કરી લીધો. તો વાંધો નહીં. એ તે કર્યા હેલા? હાલો ભાઈ તમે કરી લીધા બધા. હવે હાલો આપણે જઈએ. ભાઈ અત્યારે જબરદસ્ત લોકેશન આવે છે. મસ્ત મજાના જો એક નંબર વ્યૂ છે. જો અહીંયા કેમ છે? અહીંયા જરા આપણા બધા માણસો. એ હલો ફોજી તો જો કાં છેડ્યો જો. એને કોઈ ન ભૂગે ભાઈ. જો જોઈએ માર ઠેકડો મારી જા આમાં. मेरे को तो ऐसा धक धक हो रहा है. પવિત્ર થઈ જાય હો. કેટલા હે હો? આ છે સિક્કો. તમે આને તો કોઈ દી જોયો નહીં હોય. नहीं હમણાં
તો ભાઈ હવે અહીંયા અમે કાંઈક મસ્ત મજાના ફોટોશૂટ કરી લઈએ 2-3 જોરદાર ને પછી કાંઈક પોસ્ટ બોસ્ટ મૂકીએ જો બધા આગળ ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा सिस्टम फाड़ देंगे भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी ભાઈ અમે કાંઈક બીજી જગ્યાએ આવ્યા છે હા જો હા જો એ ઓલી ગાડી અહીંયા લઈ લે એફજેટ અહીંયા લઈ લે ભાઈ આંબામાં કેરીઓ પતી ગઈ છે હવે એક દી આમ જો અમે અહીંયા આવ્યા ને ઓલો કોક છોકરો હતો ને અહીં જ્યાં સુધી અમે રહીએ ને ત્યાં સુધી અહીં બેઠો કેરીઓ ને જાણ એને ખબર હતી ગાળે ગળે તમે પૂગી જાય હા ત્યાં કેરીઓ હતી ભાઈ હવે અમારા રીલ શૂટ કરવાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત મજાની કાંઈક રીલ શૂટ કરી નાખી 1-2 हाँ ये कर लो पहले પછી જો કાંઈક જઈએ પછી બીજે કાંઈક પ્લાન કરીએ જવાનું હે મારા તે વીરની પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગે માણારા આ ફોજીભાઈ ના ફોટા પાડી પડવીને હરખા કરી દીધા તો ભાઈ અહીંયા ભાઈ ઢેગલો કરી દીધો ફોટા પાડીને કે ખબર જ નથી પડતી આ લોકોને ભાડ્યો ન હોય ને ભાળી જાય ને આવડા જો મોબાઈલ ભાડ્યો ન હોય ને ભાળી જાય ને એટલે હવા હખ ન લઈ ઝુડિયોમાંથી કપડાં લઈ આવે ચશ્મા કોકની બૂસ માલ લઈ ને પછી જો કેમ પણ લાગે ક્યાં છે છપરી લાગે ને હા બુદ્ધિ જ નહીં આને કઈ ખબર જ ન પડે આવા લોકોને બહાર ન કાઢ્યા થાય રીંગ જોઈએ હાલે રીંગ હા જો માવો બનાવે મારા હાટું હવે વરસાદ આવશે એવું લાગે મને 1-2 દીમાં આવે એવું લાગે પવન એ સારો છે હાલો ભાઈ હવે અમે અહીંથી કાંઈક નવી જગ્યાએ જઈએ છીએ તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો તો ભાઈ પાછા અમે કાંઈક નવી વાડીએ આવ્યા છે મસ્ત મજાની જો અહીંયા મશીન ચાલુ છે ઢઢ કાયલા હવે આવડા ભીખા થયા લાગે કેમ લાગે હા જો આ બધા હવે ભીખા થયા સેકો નાસ્તો કરાવી દે એટલે ભાગી અહીંથી આગળ બોલે કિરણભાઈ આવે છે ભાઈ એની વાટે બેઠા છે અમે પછી કાંઈક શું થાય પછી ખબર પડે તો ભાઈ અહીંયા જો માણસો વધી ગયા બધા જો અમે કિરણ ને આવી ગયો છે ધમો ની આવ્યા હવે હાલો આપણે ક્યાં જવું રખડવા ખાવા હાલો ભાઈ આને કાંઈક ખાવું દે ને કાંઈક ખવડાવી દઈએ અહીંથી ભાગીએ આપણે હવે ઓલા એનું કામ કરીએ એ કાંઈક વિડીયો બનાવીને પછી આવીએ આપણે જવું ને હાલો હવે હાલો ભાગીએ બાય જો ભાઈ લોકેશન બતાવું જો આ એ સનસેટ જો થાય જો નહીં દેખાય હાથી જરો છે ક્યાં જરો આમે હા ભાઈ હાથી જો જાય ગાંડો થયો હોય તો છે ક્યાં હાથ તારી મોટો બધો હાથી હો ભાઈ હાથી પહેલી વાર મારા વ્લોગમાં બતાવું હે ટ્રાફિક તો જો એ તો મેં પહેલા જ કીધું ને અડધો રવિવારે અમારો ટ્રાફિક ક્રોસ કરવામાં જોયો છે અડધો રવિવાર કેમ તો ભાઈ માતાવાડીમાં આપણે પૂકી ગયા છે જેમ કે આપણે જો નાસ્તો પીઝા પાર્સલ કર્યા દાદાગોરી આટલું પીઝા નાસ્તો લઈ જઈએ છીએ નીતિનભાઈ મજા આવે ને તમને મજા આવો ભાઈ પીઝા ખાવાની બહુ મજા તો વાંધો નહીં હાલો ભાઈ હવે માતાવાડી સર્કલે પૂરી ગયા હવે અહીંથી સીધા જઈએ આપણી ઘરે અને ઘરેથી પછી આ બેયને છે ને ભાઈ આમ આગળ મૂકવા જવાના છે એક રૂમે જમવાનું છે ને આ મૂકવા જવા તો ભાઈ આપણા ફોજીભાઈને અને નીતિનભાઈને આપણે બસમાં બેહાડી આવ્યા છે અને અત્યારે એ કામરેજ પણ પૂગી ગયા છે તો ભાઈ આપણે તો બહુ કીધું રોકાઈ જાવ પણ ન રોકાણા છેવટે બે વૈયા ગયા અને જવાનું હતું 4 વાગે અને મેં કરાવી હતી 9 વાગ્યાની બસ બેયને ખોટી કર્યા અને વેચાવ્યા ઘડીક રેખડાવ્યા મજા આવી ગઈ બેયને નીતિન તો ઘણા સમય પછી સુરત આવ્યો એ સુરત જ હતો પહેલાં કામ કરતો અહીંયા અને આપણો તો ખાસ દોસ્તાર છે તમને ખબર જ હોય આપણે ગામડે જઈએ એટલે આપણા રોગમાં આવતો જ હોય અને ઓલા ભાઈ ફોજીભાઈ હતા એ અત્યારે ડ્યુટી ઉપર છે છૂટી ઉપર આવ્યા છે તો ભાઈ બહુ રખડી લીધા અને તમને વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો સરસ મજાનો આગળ પછીનો વ્લોગ તમારે કેવો જોવો છે એ પણ કમેન્ટ કરજો અને મજા આવી છે વ્લોગ જોવાની એ પણ કમેન્ટ કરી દેજો અને હા નવા હોય તો પાછા સબસ્ક્રાઈબ કરી નાખજો અમુક લોકો સબસ્ક્રાઈબ નથી કરતા ખાલી વ્લોગ જોઈ છે તો અત્યારે આપણે જો નીચે બેઠા છે આ સોસાયટી એવી છે આપણી સોસાયટી જો
મજા આવે અહીં ઘડી નીચે બેઠા હોય. તો મળશું એક પાછા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી અને જય શ્રી રામ.